હલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મિત્રો. તો આજે ફરી પાછો હું આવી ચૂક્યો છું તમારા પાસે એક જોરદાર વ્લોગ લઈને. આજે આપણે આપણી એસન્ટને સર્વિસ કરાવવા માટે લઈને આવ્યા છીએ. આજે આપણે ફૂલ એનું સર્વિસનું આખું તમને બતાવું ક્યાં સર્વિસ કરાવું છું. અને તમે પણ જો ભાણવરની આજુબાજુથી રહેતા હો તો હું તમને રેકમેન્ડ કરીશ કે તમે આ જગ્યાએ આવીને સર્વિસ કરાવી શકો છો. તો ચાલો ફટાફટ આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. આપણી એસન્ટનું સર્વિસ અત્યારે ચાલુ થઈ ગઈ છે ઓલરેડી. તો ફટાફટ આપણે ચાલો ત્યાં ફટાફટ કન્ટેન્ટ આપણે શૂટ કરી લઈએ. અને પછી એન્ડમાં હું તમને કહું કે કઈ જગ્યા છે ભાણવરમાં, એનું એડ્રેસ શું છે, ને તમે અહીંયા આવવા માગતા હો તો એના કોન્ટેક્ટ નંબર પણ તમને જરૂરથી હું ડિસ્પ્લે ઉપર આપી દઈશું. ચાલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો તમે જોઈ શકો છો આપણી એસન્ટને અહીંયા ચાલુ થઈ ગયું છે ધોવાનું. જોઈ શકો. પહેલાં અહીંયા સ્પ્રેથી વોશ કરી નાખી, પહેલાં સ્પ્રેથી કરી નાખી વોશ, પછી સાબુથી. બરાબર. તમે જોઈ શકો પહેલાં છે ને બહુ ગંધારી ભરી હતી એટલા માટે પાણીથી એને સાફ કરે છે. અને પાછળ પેલા ભાઈ છે તે શેમ્પુ અથવા તો સાબુ જેવું કંઈક છે એનાથી સાફ કરે એટલે કમ્પ્લીટલી વોશ થતી આવે. તો તમે જોઈ શકો. અહીંયાથી તમને બતાવું આખું ફૂલ જોરદાર લાગે એંગલ આખું એસન્ટનું. એમને વોશ તો કરી નાખ્યું છે પણ પછી છતાંય હું તમને બતાવું કેટલા ડાઘ હતા ને. તમે જોઈ શકો આટલી ગંધારી હતી, અહીંયા વધારે દેખાશે. અને આ સાઈડ ટાયરો પણ બધા એટલા ગંધારા હતા. એટલા માટે પહેલાં તમે આવી રીતે જોઈ લો આખી ગાડી. હવે છેલ્લે ઓલી સાઈડ તો આખી ક્લીન થતી આવે છે. પછી હું છેલ્લે પણ તમને બતાવું કે કેટલી ક્લીન થઈ છે ને ગાડી. આ સાઈડ તમે જુઓ ખાલી અત્યારે સાફ થઈ ગયું ને ખાલી માર્યું જ છે અત્યારે, તો પણ આટલી ક્લીન થઈ ગઈ છે આખી કાર. હવે અહીંયા સાફ થવા માંડી છે એટલે ડિફરન્સ બતાવું બંને સાઈડથી કેટલો ફેર પડે છે ને. ખાલી સાફ થઈ ગઈ એટલે જો એકદમ આમ ચમકી ગઈ છે આ સાઈડ આખી. અને અહીંયા જેટલું મારતા આવે છે ને એટલું ગંધારું બધો મેલ નીકળતો જાય છે. હા, આ પણ આખા એકદમ ક્લીન થઈ ગયા. આપણે એરના ઓલા એસીના ફિલ્ટર્સ મૂકીએ એના એસીનું કમ્પ્રેસર. જો આ સાઈડ હજી ગંધારી જ છે. જો અંદર ઓલી સાઈડ તમને બતાવું જે સાઈડ ક્લીન થઈ ગઈ છે ને એ સાઈડ. આટલો ફેર પડતો હોય છે સર્વિસ કરાવવાથી. અને જેટલી તમે ગાડી ગંધારી રાખો ને એટલી જ ગાડી તમારો થોડો વધારે લાગે છે ને જંગ વહેલો પકડે છે. હંમેશા પોતાની કાર હોય ને તો પોતાની અથવા તો કોઈ પણ તમે લેવેચ કરતા હો છતાંય દરેક કારને હંમેશા વેલ મેન્ટેન રાખવી જોઈએ. કારણ કે વાહન છે ને તમારું બાળક છે. બાળકને તમે જેટલું પ્રિપેર વ્યવસ્થિત કરો ને બચપનથી એટલું જે વ્યવસ્થિત મોટું થઈને બને છે. એ જ રીતે કારને લીધી હોય ત્યારથી તમે જે રીતથી એને સાચવો અને મેન્ટેન કરો ને એ રીતનો જે તમારો જીવનસાથીની જેમ સાથ આપતી હોય છે. તમે એને જો સાચવશો નહીં તો અડધે રસ્તા ગમે તે અટકાવી જશે. અને જો વેલ પ્રિપેર એને તમે બાળક એમ સાચવશો એ રીતે એને સાચવશો ને તો એ ક્યારેય તમને દગો નહીં આપે. એ હું ચેલેન્જ આપું છું કારણ કે મેં મારી એક્શન સાથે એક્સપિરિયન્સ કરેલ છે. એસન્ટને અમે એટલી વેલ મેન્ટેન રાખી છે ને અત્યાર સુધી સિંગલ ટાઈમ પણ એને ક્યારે અમને રસ્તામાં નથી રાખેલા. એટલા માટે અનુભવની વાત છે આ બધી. જો કેવી એકદમ ચમકી ગઈ છે. અત્યારે સરખાઈએ કાંઈક તો એટલે નહીં આવતું કે તડકો માથે છે ને ગાડી ડાયરેક્ટ સામે છે. થોડીક લાઇટ નીચી હોય ને તો સનસેટ જેવું હોય એ ટાઈમ છે ને બેસ્ટ હોય છે વિડીયો શૂટ માટે. પણ અત્યારે કોઈ ચાન્સ નહોતો એટલા માટે અત્યારે કરવી પડે એમ છે. એટલે આપણે કરીએ છીએ. તો તમે જોઈ શકો એકદમ સુપર ક્લીન થઈ ગઈ છે કાર અત્યારે. અહીંયા આપણું આ ચાલે છે તો ત્યાં સુધીમાં હું છે ને તમને કહી દઉં કે હું ક્યાં છું એમાં જગ્યા. તો આ છે ને ખોડિયાર સર્વિસ સ્ટેશન છે. આ ભાણવર હાઈવે છે ને અહીંયા સામે જ છે. તમે જેવામાંથી એન્ટર થશો ને એટલે ફાટક આવશે ને પછી ડાયરેક્ટ મોડર્ન ફર્નિચર આવશે. મોડર્ન ફર્નિચરની આગળ ડાયરેક્ટ અહીંયા હોન્ડાનો શોરૂમ છે. શોરૂમની અંદરવાળી ગલીમાં જ આવી જાવ એટલે ડાયરેક્ટ અહીંયા સામે દેખાઈ જશે ખોડિયાર સર્વિસ સેન્ટર. અંકલ આપણે અહીંયા કઈ કઈ ફેસિલિટી અવેલેબલ છે? પાલિશ મારી દો તમે. સર્વિસ ફૂલ સર્વિસના 300 રૂપિયા. 250. હા. અને અહીંયા આપણે પંચર પણ આપણે રિપેર કરીએ છીએ ને.
સ્પ્રે કલર કરીએ. સ્પ્રે કલર પણ કરીએ છીએ. અચ્છા, કારણ કે કલર માટે આપણે મોસ્ટલી મને ખ્યાલ છે ત્યાં સુધી ભાળવરમાં બહુ ઓછા લોકો કરે છે. 20 વર્ષથી આ કલર અનુભવ. અચ્છા, 20 વર્ષનો અનુભવ પણ છે. 30 વર્ષ, બહુ સારો એક્સપિરિયન્સ પણ છે. એટલા માટે તમે અહીંયા આવો તો તમારે સેટિસ્ફેક્શન વધારે મળશે. તો પછી આપણે બીજું શું હવે કાંઈ એક ડમડમ કોટિંગ કરીએ નીચે 4 વ્હીલમાં. અચ્છા, કોટિંગ પણ કરો છો. કરીએ કલર કામ બધાય વાહનમાં કરીએ. અચ્છા, હા, ડમડમ કરીએ, કોટિંગ કરીએ, સ્પ્રે કલર કરીએ બધાયમાં. બરાબર. એટલે ટૂંકમાં અહીંયા તમે તમારું વાહન લઈને આવો એટલે મેઇન જેટલી ફેસિલિટી છે ને તમને અહીંયા મળી જશે. સાફ સફાઈથી માંડી, કલર કામથી માંડી, પંચર વગેરે નાની મોટી તમામ ફેસિલિટી. તો ચાલો હવે આપણી એક સાઈડ તો એસન થઈ ગઈ છે, બીજી સાઈડ આપણી જોવો તમે થવા આવી છે. તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે આપણે સીએનજી પૂરા આવ્યા છીએ એટલે અહીંયા છાંયો હતો. તમે કીધું લાવો મસ્ત બતાવી દઉં ગાડી. અને તમે જોવો આખી એકદમ ચમકી ગઈ છે, આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. શોરૂમમાં છૂટી હોય એવી જોઈ લીધી આપણી એસન્ટ. તો મિત્રો આ તો આજનો આપણો એસન્ટનો સર્વિસિંગનો વિડીયો. તમે મને કોમેન્ટ કરી દેજો કે કેવી ગાડી લાગે છે. એક નંબર મને તો લાગે છે, કારણ કે મને તો પહેલેથી જ મારી એસન્ટ એટલી વાલી છે અને ઉપરથી સર્વિસ થાય એટલે ત્યારે તો બહુ પ્રેમ ઉભરાય. કારણ કે એકદમ એટલી ક્યુટ માસૂમ લાગે ને, લિટરલી આમ એક્સપ્લેન કરવાના શબ્દ જ નથી. એમાં પાછળથી તો એસન્ટ જે લાગે છે ભાઈ ખતરનાક લાગે છે. એટલે સાફ થઈને અત્યારે સુપર થઈ ગઈ છે. હવે ચાલો આપણે બીજા વિડીયોમાં મળશું કોઈ બીજા સારા ટોપિક અથવા તો કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક, બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે સૌથી પહેલા. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.